અત્યાર સુધીના જે તે કાર્યક્રમો પૂરા થયા અને સત્સંગની શરૂઆત આપણે કરી છે, ત્યારે આજે પધારેલ સગા સંબંધીઓ અને ભક્તોને એવું થાય કે હજુ સુધી બાપજીએ લટ કેમ ના લીધી, પરંતુ લટ જો પેલા લેવામાં આવે તો આ જે સત્સંગનો જે લાભો છે એ પૂરેપૂરો લઈ શકાય એમ નથી. કારણ કે જે વ્યવહારની દ્રષ્ટિએ આયા હોય એ વ્યવહાર કરીને જતા રહે, અને ભગત જે છે તે અહીં બેસે છે તો એમને તો આ વાત સાંભળેલી છે. એટલે આપણે થોડી રીતમાં બદલાવ કર્યો છે, અને સત્સંગ પૂરો થયા પછી આ ચૌલ ક્રિયા નો પ્રસંગ એટલે મયુરકુમારની લટ લેવામાં આવશે, અને લટ લીધા પછી એમને બહેનોના વિભાગમાં બેસાડવામાં આવશે, અને એમાં સગા સંબંધીઓને જે કંઈ એમને ભેટ ભાવના આપવી હોય તે પોતે આપી શકશે. એક બાજુ ગુરુ પૂજા પણ થશે અને ભજનાનંદ પણ ચાલુ રાખવાનો રહેશે. એટલે આજે જ્યારે આ પ્રસંગે એકત્રિત થયા છે ત્યારે સતપુરુષ હરજીવનદાસ મહારાજના સાખી રૂપના શબ્દો આજે સત્સંગના ભાવમાં રજૂ કરવામાં આવ્યા છે. હરજીવનદાસ મહારાજ કહે છે કે સરિતા તારણ નાવડું, સાગર તારણ વહાણ, ભવ તરવાને કારણે મનુષ્ય દેહ નિર્માણ. સરિતા એટલે નદી, અને આ નદીને જો આપણે તરવી હોય, પાર કરવી હોય, આ કિનારેથી બીજા કિનારે આપણે જો જવું હોય તો હોડીની જરૂર પડે, નાવની જરૂર પડે. એના વગર આ નદી જે છે એ પાર કરી શકાય તેમ નથી. એટલે સરિતા તારણ નાવડું, સાગર તારણ વહાણ. સાગરને જો આપણે પાર કરવો હોય, આ દેશથી બીજા દેશમાં જો જવું હોય તો વાહનની જરૂર પડે, જહાજની જરૂર પડે. તઈ નાવડી ના ચાલે. તઈ નાવડી લઈને જઈએ તો તઈ મેર પડે એવો નથી. એટલે સાગર તારણ વહાણ, જો સાગરને આપણે તરીને જવું હોય આ દેશથી પેલા દેશમાં, તો આ વાહનની આપણને જરૂર પડે છે. તેવી જ રીતે ભવ તરવાને કારણે મનુષ્ય દેહ નિર્માણ. આ ભવ ને જો આપણે તરવો હોય તો આ મનુષ્ય દેહ વગર એ તરી શકાય એમ નથી. આ ભવસાગરને તરવા માટે જ આ મનુષ્ય દેહનું નિર્માણ કરવામાં આવ્યું છે. કારણ બીજું કઈ આ દેહનું કઈ બીજું કોમ નથી. આ મહામૂલો દેહ આપણને જે મળ્યો છે એનો સદુપયોગ કરી તેના વડે તેનો જીવનનો સાક્ષાત્કાર કરી આ જીવન નો દરેકે ઉપયોગ કરી લેવાની જરૂર છે. પણ આ કોમ જ આપણે કરતા નથી. મનુષ્ય દેહ તો બધાને મળ્યો છે, પણ જે કરવાનું છે એનો સાક્ષાત્કાર જે કરવાની જરૂર છે તે આપણે કરતા નથી. આપણે બીજી જ વાતમાં પડી ગયા છે. એટલે સંસાર રૂપી સાગર તરવા માટે આ મનુષ્ય દેહની જરૂર છે, અને આ મનુષ્ય દેહ જો ન હોય તો આ ભવસાગરની જે આપણે વાતો કરીએ છીએ એ તરી શકાય એમ નથી. તો આ મનુષ્ય દેહ વગર આ ભવસાગર તરી શકાતો નથી. તો આપણે બધાએ શું કરવાનું? તો
તો પહેલા કોમ આપણે એ જ કરવાનું કે આ દેહની સાર સંભાળ રાખવી જરૂરી છે. કારણ કે એ ના રાખીએ તો આ ભવસાગર તરી શકાય એમ નથી. એની કાળજી રાખવાની જરૂર છે. અને જો આ દેહની કાળજી રાખવામાં ન આવે તો આ ભવ તરી શકાતો નથી. આ જીવનને જો ઉજળું બનાવવું હોય તો આ દેહની આપણે બધાએ જ કાળજી રાખવી પડે. અને જો ના રાખીએ તો આમાંનું કશું થઈ શકે એમ નથી. શરીરમાં રોગ નથી અને ગળપણની અસર નથી ત્યાં સુધી ગુરુની આજ્ઞામાં રહી પ્રભુનું ભજન કરી લેવાની જરૂર છે. કારણ કે શરીરમાં રોગ નથી અને ગળપણની અસર નથી ત્યાં સુધી આ ગુરુની આજ્ઞામાં રહીને પ્રભુનું ભજન કરી લેવાની જરૂર છે. જો એ ન કરીએ તો આ જે મનુષ્ય અવતાર છે એ કોળીનો થઈ જશે. એની હોય કોઈને ખબર પડશે નહીં. એટલે જ હરજીવન દાસ મહારાજ કહે છે કે સરિતા તારણ નાવું સાગર તારણ વહાણ ભવ તરવાને કારણે મનુષ્ય દેહ નિર્માણ. આ હરજીવન દાસ મહારાજે જે તે સમયે સાખી એમને લખેલી, પણ અત્યારની જે સાખી છે તે બાબુરામ મહારાજે લખી છે મનુષ્યના અવતાર વિશે, કે આજનો મનુષ્ય અવતાર કેવું કરે છે એના વિશે બાબુરામ મહારાજે લખ્યું છે કે હોટલ લોજ સિનેમા હોટલ લોજ સિનેમા વળી મોટર ગાડી વિમાન મન ગમતો શોખ માનવા મનુષ્ય દેહ નિર્માણ. આ બાબુરામ મહારાજે લખ્યું. આ પેલી વાત જે હરજીવનદાસ મહારાજે લખી, પણ એમાં આ બધાની ભૂલ આવી એટલે બાબુરામ મહારાજે એમાં સુધારો કર્યો કે આ મનુષ્ય કેવો છે અને એ કેમાં શેમાં પડેલો છે. અને જે આ નવી સાખીમાં જે પડે છે એ ક્યારેય ભવસાગર તરી શકતો નથી. બાબુરામ મહારાજ કહે છે કે આ સાખી જે પડ્યા આ નવી સાખી તો આ ભવસાગર છે એ તરી શકાય એમ નથી. આપણને બધાને જે મનુષ્ય દેહ મળ્યો છે એમાં હેતુ સિવાયની જે કઈ વસ્તુઓ રાખવામાં આવે છે, વસાવવામાં આવે છે, લેવામાં આવે છે તે આપણા માટે દુઃખદાયી છે એ વાત નક્કી. કારણ કે આપણે જરૂર નથી છતાં બધું લે કરીએ. ખેડૂતને ટ્રેક્ટરની જરૂર અને મર્સિડીઝ લાઈન મૂકી દેતા શું થાય? અને જેને જમીન જ નહીં એ ટ્રેક્ટર લાવી દે તો એનો પણ કોઈ મતલબ નથી. એટલે જીવનમાં આપણી જેવી જરૂરિયાત છે એવું વસ્તુ વહાવવાની જરૂર છે. એ સિવાય જેટલી પણ વસ્તુ તમે વહાવો છે એ ભંગારના ભાવે જ વેચાય છે. એ સિવાયની જેટલી વસ્તુઓ વહાય કે પછી ઉપયોગ લાગે ને, દેખા દેખીથી બધું જોઈને લઈ આવે, એનો ઉપયોગ થાય ના તો જીવિત કરવા માટેનું આ વ્રત છે. એમાં એવી શક્તિ છે પણ એમાં હક સચવાય ત્યારે. પેલો હક તમે પેલું પાણી રેડવાનું કામ કરો છે પણ પેલો જે હક છે તેને મારીએ મૂકી દીધો છે. એટલે તઈ હક સચવાતો નથી. બેનો દશામાનું વ્રત કરે છે, સારી વાત છે, એ હોય કરવા જેવું છે, પણ એમાં હોય હક સચવાય ત્યારે. આ વ્રત કરે પતિની દશા બગડી જાય કારણ કે ઉપવાસ જ કરે. અને ઘણા તો એવા છે કે ઉપવાસ કરે તો પેલા નોકરી જવાનું તે વગર ટિફિન જ જાય.
પેલા સમજી જાય કે હવે અમને કઈ મળવાનું નથી. તો દશામાનું જે વ્રત છે એ ક્યારે ફળે કે આપણા પરિવારની આપણા ઘરની દશા બદલાઈ જાય તો સમજી લેવાનું કે વ્રત ફળ્યું. પણ એ ફળતું કેમ નથી? કારણ કે એમાં આપણે જે હક છે એ સાચવવાનો છે તે સચવાતો નથી. આટલી જ કોમી છે કે બીજું બધું જ કરે છે. ના કરવાનું હોય બધું જ કરે છે, પણ જે કરવાનું છે જે સંતો કહે છે કે ભાઈ હક સેવવાની જરૂર છે તો તે કોઈ કરતું નથી. શંકર પાર્વતીનું વ્રત તમે જો, અખંડ સૌભાગ્ય વ્રતીનું વ્રત, આ બધો વ્રત કરે છે, સારું જ છે. આપણે એવું કહેતા નથી કે આ ખોટો વ્રત છે, એ હારો જ વ્રત છે. પણ એમાં જ્યારે હક સચવાય ત્યારે એ ફળીભૂત થાય છે એ વાત નક્કી છે. દુનિયાને રીતમાં આનંદ આવે, બધોને આનંદ હોય, રીત કરવામાં આનંદ આવે છે, પણ પાલન કરવામાં કોઈને આનંદ આવતો નથી. આ વ્રત ક્યારે ફળે તો એનું પાલન કરીએ ત્યારે. હવે કરતો હોય કે કમ એ તો એ જ જો ને, બીજોને કોઈને એની ખબર પડતી નથી. પતિનું આયુષ્ય વધે એનું હોય વ્રત, એ બધો વ્રત રાખે છે. આપણે એક બાજુ પતિનું આયુષ્ય વધે એનું વ્રત રાખીએ છીએ અને બીજી બાજુ તો આપણે એકલો કંકાસ કજિયા ઝઘડા બધું કરીએ છીએ, તો એનો હોય કોઈ મતલબ નથી. આ તો બધો ભાવની વાત છે અને એ ભાવ એ હક એ જો ના હચવાય તો આ વ્રતો છે તે કશા કોમનો રહેતો નથી. આવું જ એક વ્રત એક બેને લીધેલું, પતિની ઉંમર આયુષ્ય વધે એ માટે એ લીધું અને સવારમાં ઉઠીને મંદિર હશે નજીક, તઈ પૂજારી હશે, તઈ આ દીવા બત્તી કરવા તઈ ગયો હશે. એટલે પેલોને શંકા થઈ કે આટલો બધો વ્રતો કરીએ છીએ અમે તો આ પતિનું આયુષ્ય કે વધતું કેમ નહીં? એટલે પેલા પૂજારીને કીધું, આ પ્રશ્ન કર્યો કે આવું છે તો આયુષ્ય વધવું જોઈએ ને, તો વધતું કેમ નથી? તારે પેલા પૂજારીએ કીધું કે તમે બધો જે વ્રતો કરો છે તે સતયુગનો કરો છે, આ કળિયુગનો છે તે જુદો છે. કે કળિયુગનો જે વ્રતો છે એ બધો જુદો છે. એટલે પેલો બેને કીધું કે એ કેવું, કે એ કયું વ્રત? એટલે પૂજારીએ કીધું કે મૌન વ્રત. જો મૌન વ્રત રાખો તો પતિનું આયુષ્ય વધે. એ તો કોઈ રાખતું, એ તો હવાનું ચાલુ થઈ જાય. ભાઈઓ હોય એ વાત, ભાઈ એમની એક આપણે કોમી કરીએ તો એ ચાલે એવું નહીં. ભાઈઓ હોય હોમ એવા પાથે પડે. અને આવું તમે વ્રત કરો તો એનો કોઈ મતલબ નથી. આપણા એક ભગત છે, એમને એવી બાધા ટેક લીધેલી કે એમને જો આ વાત ફળીભૂત થાય તો ચાલતા આવવાનું. દેથોન ગાદી ચાલતો તો આવ્યો, પણ આવ્યો તે લડતો જ આવ્યો ખરો બધો, પણ આખા રસ્તા લડતા આયા. મેં કીધું મૂકું આવું કમ થયું? કે બધાનો મોડો ઉતરેલો આયા ખરા, પણ બધાનો મોડો ઉતરે, કોઈનું ઠેકવાનું નહીં. એટલે મેં સ્વાભાવિક પૂછ્યું તા બાપજી આવું બધું થયું. એટલે મેં બહુ સીધી વાત કરી દીધી કે તમે ભલે બાધા લીધી, જે કઈ લીધું તે એના હાથે અમારે કોઈ લેવા દેવા નથી. પણ એ ફળે ક્યારે? કે તમે જે ભાવથી સમરણથી જે તમે આવવા માંગતા હતા તે તો તમે આયા જ નહીં. એ તો હેતુ હચવાયો જ નહીં. તમે જે ઘેર સમય ના મળ્યો લડવાનો તો અહીં મળ્યો. આખા વાટોમાં કે લડતા આયા, એકબીજાને મનાવતા આયા. એટલે આ દાડો વરે ના. એટલે કહેવાનો મતલબ એવો છે કે વ્રત રાખો ના નથી, પણ એનો હક સચવાવો જોઈએ. એક દીકરાએ, એક પુત્રએ પોતાના પિતાને પૂછ્યું કે ત્રેતા યુગમાં પ્રહલાદે પોતાના પિતાનું માન્યું નહીં, છતાં તે મહાન બની ગયો.
ત્રેતા યુગમાં પોતાના પિતાનું માન્યું નહીં છતાં પ્રહલાદ મહાન બની ગયો. તો હવે મારે તમારું માનવું કે નહીં તે કહો કે પેલો જો મહાન બની ગયો હોય તો મારે હવે તમારું માનવું કે નહીં માનવું? તારે પેલા બાપા હતા ને તે ધીરે રહીને બોલ્યા કે ભાઈ મારે તારે તારી મમ્મીનું માનવાનું. આ કળિયુગ છે કે પેલી વાત તું ભૂલી જા, પણ હવે કોનું માનવાનું? તો મારે તારે બેવે તારી મમ્મીનું માનવાનું કે તો જ આપણું ભલું થાય, કે થઈ શકે એમ નથી. તમે એટલે વાત એવી છે કે આ બધું જપ કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, ઉપવાસ કરીએ, બધું જ કરીએ, પણ એનો કોઈ મતલબ નથી. જ્યાં સુધી હક સચવાય ના ત્યાં સુધી એમાં બરકત આવતી નથી. એક ભગતે અમને ફરિયાદ કરી અને ફરિયાદ કરીને કીધું કે બાપજી હું ખેડૂત મોણા અને મારે ખાવા જોવે ડબલ, અને જ્યારે જ્યારે આવો વ્રત આવે છે ને ત્યારે મારે ભૂખ્યું રહેવાનું થાય છે, અને જ્યારે હું કહું છું તારે એ મને એવું કહે છે કે આવું બધું ઉજેડવા જ લાયા છે કે આવું જ્યારે કહું છું કે ભાઈ તમે મારા હારું જમવાનું બનાવો આ તે એવું જ્યારે કહું છું તો પેલો ઘરવાળો એવું જ કહે છે તમે મને ઉજેડવા જ લાયા છે, કોમવારીની જેમ કોમ કરાવવા જ લાયા છે. આવી ફરિયાદ કરે છે કે તો બાપજી તમે કઈ બે શબ્દો કહો, કારણ કે હું ખાઉં ના તો મને ચક્કર આવે છે. આવું ભગતે કીધું. એટલે મેં ભગતને બે શબ્દો કહી દીધું કે ભગત બધે જ કાગડા કારા છે, બધે જ કાગડા કારા છે, એટલે આમાં કઈ બોલવા જેવું નથી. પણ જેમ થોડું એમ તેમ થતું હોય એમ સુધારો કરીને ચલો, આમાં કઈ કહેવામાં કઈ મજા નથી, કારણ કે કાગડા બધે જ કારા, એ સિવાય બધું. એટલે હઠીવન દાસ મહારાજ કહે છે કે જેટલી નીતિ આપની આસ્થા સાથે હોય એટલા દેવ બળવાન છે, હરજી કહે શું હોય. આપણી જીવનમાં જેટલી નીતિ હોય તો જ આ દેવની એટલી શક્તિ, એટલું જ બળ. કોઈ એવું માનતા હોય કે આ દેવ હારા, આ દેવ હારા, આ ભગવાન હારા, કે પેલા ભગવાન, મોટા મોટા ભગવાન લાવો તોય હું, પણ તમારા જીવનમાં જ્યાં સુધી નીતિ ન હોય ત્યાં સુધી આ દેવ કે ભગવાનની તાકાત, શક્તિ નથી. એટલે શક્તિ કેટલી? તો આપણી જેટલી નીતિ એટલી જ એમનું બળ. આ વાતને સમજી લેવાની જરૂર છે. આપણી નીતિમાં બરકત નહીં તો પેલી શક્તિમાં હોય બરકત નથી. ભલે ને મોટા મોટા ભગવાન હોય તોય આપણી આસ્થા સાથે જેટલી નીતિ વધે એવું જીવન જીવીએ